કાલાવડ સિટી પોલીસ સ્ટેશનમાં એક ભાવનાબેન નામના મહિલા રહેતા હતા. એમને થાઇરોઇડની સમસ્યા હોવાથી એમના સંપર્કમાં રહેલા એક મેડિકલના યુવાન કે જેનું નામ શ્યામ છે, આ 24 વર્ષના યુવાનને એને સંપર્કમાં હોવાથી એના ઘરે બોલાવેલ હતો અને ઘરે થાઇરોઇડ માટે બ્લડ સેમ્પલ લેવા માટે બોલાવેલ હતો. આ શ્યામ નામના છોકરાએ એ મહિલા ઘરે એકલા રહે છે એ જાણી એમના ઘરે ગયો તો આ ભાવનાબેનને પહેલાં નિયોવિકનું એક ઇન્જેક્શન આપવામાં આવે છે. નિયોવિકનું ઇન્જેક્શન આપતા જ્યારે જ્યારે એમ થાય છે કે એમને ઘેન ચડે છે, ચક્કર આવવા માંડે છે, એવી કમ્પ્લેન કરે છે, ત્યારે એ તો બેન ઇન્જેક્શનમાં તમે લોહી જોયું એટલા માટે તમને ચક્કર આવે છે, ઘેન ચડે છે, તમે શાંતિથી સેટી ઉપર સૂઈ જાઓ એવું જણાવે છે. અને ત્યારબાદ દેખાડા માટે એમના શરીરમાંથી બ્લડ સેમ્પલ લે છે. એ સમય દરમિયાન જે ભાવનાબેન છે એમને પૂરી રીતે ચક્કર આવતા એ બેભાન થઈ જાય છે. બેભાન થઈ જતા એ એમના ગળામાં રહેલી સોનાની ચેન અને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીની લૂંટ કરે છે. ખર્ચ કરે છે તો 20,000 રૂપિયા રોકડા એ લૂંટી લે છે. હાથમાં પહેરેલી સોનાની વીંટી પણ લૂંટી લે છે અને બાજુમાં પડેલું તકિયું એ મોઢા ઉપર એનો શ્વાસ રૂંધીને એની હત્યા નિપજાવે છે. અને આવી રીતે એના મિત્ર અભિષેક કે જે એનું મર્ડર કરે છે, ખૂબ જ ઠંડા કલેજે કોલ્ડ બ્લડેડ મર્ડર કરે છે. આ બીજું એનું મર્ડર કરી 20,000 રૂપિયા કેશ અને સોનાની વીંટી લઈ જાય છે. અને આ પૈસાનો ઉપયોગ અને સોનાની વીંટી જે પાછી ગોલ્ડ ફાઇનાન્સમાં મૂકેલ છે એનો ઉપયોગથી જે 20,000 કે 23,000 રૂપિયા કેશ મળે છે એના ગર્લફ્રેન્ડ માટે મંગલસૂત્ર ખરીદે છે. તો આમ એક 24 વર્ષનો શ્યામ ચૌહાણ નામનો યુવાન કે જે એક સાથે 2 મર્ડર નિપજાવે છે